જય માતાજી મિત્રો, આવી ગયા વાળી આપણી. એટલે હારે શું વેણી ખાય, આખો દાડો વેણી ખા કોકનું કોક. હવે જો આ પાછું કોક નવું લાય. આવું તમારી ભાષામાં શું કહેવાય એ કોમેન્ટ કરજો જરૂર. આવું કહેવાય પાછા કોક સુંટીને ખાવા માંડ્યા છે. આ એનું ઝાડ છે. તમારી ભાષામાં શું કહેવાય? અમે તો સાચું કહું, રાગુંદા કહીએ. રાગુંદા ખવાય, અથાણું એ થાય, શરીર માટે કેળા માટે બહુ સારા. અમે તો આટલું સમજીએ છીએ. પછી કોઈ વધારે જાણતા હોય, વધારે ખબર પડતી હોય તો જણાવજો. આ એનું ઝાડ છે અને ઝાડ ઉપર એમાં તો માણસો જો બેઠેલા જ હોય છે. કોઈ ફળ હોય ને તો હાર્યા ઉપર ચડીને ખાય ના, તેથી અમને શાંતિ થાય નહીં. લગારે કોઈ નાનું મોટું ફળ આવ્યું, કરવું હોય જ ના ચડે. હો મીઠું હોય ને પાછી જ ના મળે. વગર ગમે તે અંગારા હોય તો એ ખાઈ જાય. એ માતાજી સપોર્ટ કરજો વિડીયોને. જેવું આવે છે રાગુંદો પણ ફેગી હોય ને એવું ચિકાસ બહુ હોય છે. કેળું માટે બહુ જ સારું અને આનું અથાણું એ પણ બહુ સારું થાય. નકરો ગુંદાવા ગુંદ કેળા માટે ગુંદાવા તો જે સમજે એ ખાય. મિત્રો ખાતા હોય તો ખાજો અને અથાણું નાસીને ખાજો. આનું અથાણું એ પણ થાય. જબરજસ્ત બને. અમારો ઓર્ડરમાં મંગાયા છે પણ હાલ એટલા બધા થાય એવા નહીં. થાય એટલે વેચી આ તો બધા આ બધા ઉપર બેઠે ને એ જ ખાઈ જવાના, પટાઈ દેવાના, કશું ના મળે.